નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો આંદોલનના બીજા જ દિવસે મુખ્યમંત્રીના ઘરે બેઠક થઈ છે અને ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હા દોસ્તો, વાત કરી રહ્યો છું ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની કે જે ઘણા લાંબા સમયથી તકલીફ વેઠી રહ્યા છે અને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે કાયમી ભરતી આવશે, કેમ કે જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી આવે છે તો કાયમી ભરતી ક્યારે આવશે તેને લઈને ઠેર ઠેર આંદોલનો થઈ રહ્યા છે। તો બીજી બાજુ મહત્વપૂર્ણ બેઠક ફિનિશ થઈ છે અને ભૂપેન્દ્ર સાહેબે ટ્વીટ કરીને ખુશખબર પણ આપી છે। વિગતવાર વાત કરીએ એના પહેલાં આપણા પ્લેટફોર્મ પર જોઈન થઈ જજો, જેથી કરી આવી બિલકુલ ફ્રીમાં નવી અપડેટ તમને મળતી રહે। ભૂપેન્દ્ર પટેલ સાહેબે ટ્વીટ કરી એ પ્રમાણે આગામી 3 મહિનાની અંદર 7,500 જગ્યાઓ ઉપર કાયમી શિક્ષકોની ભરતી થશે, જેમાં રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ એડ શાળાઓની અંદર ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની ભરતી થશે। આગામી સમયમાં ટેટ 1 અને ટેટ 2 પાસ ઉમેદવારોની પણ ભરતી જાહેર કરાશે। તો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય અને ખૂબ જ સારા સમાચાર છે। વિડીયો ગમ્યો હોય તો દોસ્તો એકવાર જરૂરથી લાઈક કરજો, બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં।